આ મંદિરનું અંદરનું વ્યૂ છે. આ બધું શણગારી રાખ્યું છે. જુઓ ખાલી એકવાર તમે આ રીતનું આખું શણગાર્યું છે. જુઓ લાઈવ દર્શન કરાવી દઈએ એકવાર. મસ્ત નામ જો દર્શન થઈ જાય અહીંથી મસ્ત જો અહીં ફોટોશૂટ હાલે છે મિત્રનું. અંબારથી મંદિર જોઈ લો ખાલી એકવાર. જોવો લાગે છે ને પણ એકવાર જૂનામાં જૂની ગાડી છે કા જૂની ગાડી છે બજરંગ બાપા. માતાજી બધા ભાઈઓને તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. જો હું ને મારો ભાઈ બે નીકળી ગયા છીએ પાછા રખડવા. આજે અમે રખડવા નથી નીકળ્યા. આજે અમે બે ભાઈ ફ્રી હતા. અમારે બે પાસે ટાઈમ હતો, રજા હતી. કાલે પછી પૂનમ છે. કાલે પછી પૂનમ છે. બગદાણા બાપાના નામે જઈએ છીએ કરવા. એક દી અગાઉ જઈએ છીએ બે ભાઈઓ. તો તમને બધાને દર્શન અમે કરાવીએ. એક દી અગાઉ એટલે શાંતિથી અત્યારે દર્શન થઈએ કે ઓલી વખતે દર્શન અમે ગયા હતા પૂનમના દિવસે પણ અમારે નહોતા છે દર્શન, એટલે એક દી અગાઉ જઈએ. અગાઉમાં સવારમાં જાય છે. ધીરે ધીરે વરસાદ શરૂ થઈ ગયો છે. ધીમો ધીમો વરસાદ ચાલુ છે પણ આપણે તોય જવાનું તો છે જ તે શાંતિથી. આપણે એવું ટેન્શન નથી. પલ્લી કરવી નહીં, જવાનું છે. વરસાદી આપણે લેવાની છે. અને જે મેન જે છે ને વરસાદીની રાજથી શરૂ થાય છે. આજે રાજથી પબ્લિક બહુ થાય છે. આજ બધું માણસો છે ને સેવા માટે આવશે, હાલીને આવશે એટલું માણસો. હાલીને તો તમે વાત પૂછો 10-5 કિલોમીટર તો ગાડી બહાર રાખવી પડે આપણે. ત્યારે અંદર આજે અમે વહેલા જ આવી સવાર બે મહિના રજા છે. આજે રજા છે એટલે હવે આ નિરાતે જઈએ, નિરાતે આપણે સાંજે આવીએ. આપણે આ રોડે મસ્ત થઈ ગયો છે. હવે રોડ આ જોરદાર થઈ ગયો છે. હમણાં હાલો એકવાર મોસમ દેખાડે થાય. ઓહો એ ટાઈમ છે હવે વ્યૂ તો જો. અમે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડીએ મોવાવાળા, પછી તમને મળીએ. હાલો હવે મોવાવાળા હાઈવે ઉપર ચડી જઈએ એકવાર, પછી પાછા આપણે ભેગા થઈએ. મારા ભાઈની રેન્જ રોવર આવી ગઈ છે પેટ્રોલ પુરાવા. અચ્છા અહીંયા જ પુરાવું તમારી પાસે. કાકા સાથે કાંડ થઈ ગયો તો અમારે. કલાનું પૂર્યું હતું, કલાનું પૂર્યું હતું કાકાએ. હેલા 2 વાર કહેજો પાછું એને કાકા ને ઓલી વખતે જેવું થાય તારે. વિડીયો ઉતારીએ છીએ ને હવે નાખો પગી જાય. ઉતારો ને કાકા કે મારે શું છે ઉતારો બ્લોગ. હાલો ગાઈસ તો અમે હાઈવે ઉપર આવી ગયા છે. હું ને મારો ભાઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ. આપણે દેખાડ દે એકવાર હાઈવે. જોલા કાકા જાય છે આ એક્સપ્રેસ હાઈવે છે. આમ જોવો તો ખરી તમે નજારો એકવાર. ઓ આ બધું વરસાદ જેવું વાતાવરણ છે. ફૂલ વરસાદ અંધારો છે. ગાડી અમારી થોડીક ગમે છે. હું કેમેરો હલાવું છું. અહીં તો કારખાનું આવી ગયું છે. ભઠ્ઠીનું કારખાનું. કોલસાનું ભઠ્ઠીનું બધું ભેગું છે. આ રોંગ સાઈડમાં રિક્ષા હાલી આવે છે. કાયદેસર કાંઈ ઓલી કરજો. રોડ છે કપલ જાય છે. કપલ જાય છે. નંબર તમને બતાવતો હોય તો નોટિસ કરી લેજો. બધું મારે ન બતાવવાનું. આ મંદિર આવી ગયું છે. ભોળાનાથનું મંદિર આવી ગયું છે. રજા ઉપરથી તમારા ભાઈ નોટિસ કરી લીધું છે. ભોળાનાથનું મંદિર આવી ગયું છે. ત્રીજા આશ્રમ છે. આવો બધો નજારો છે ભાઈ, એક નંબર નજારો છે. આ 3 કિલોમીટરનો ઢાળ આવ્યો છે. 3 કિલોમીટર લખ્યું હતું ને ઢાળ 3 કિલોમીટરનો. હા 3 કિલોમીટરનો. હું ને મારો ભાઈ ફૂલ સ્પીડમાં જઈએ અને ઉતાવળ છે ભાઈ નિરાતે જઈએ. ઢાળ ચડી જાય ગાડી. ઉતાવળ જવું પડે યાર. અવારમાં નીકળી ગયા હું મારો ભાઈ બે હવે હાઈવે ઉપર નીકળી ગયા છે. ફૂલ મજા કરતા કરતા જઈએ છીએ. ગાડીઓ બધી તમે મજા આવ્યો વિડીયોમાં. તમે વિડીયોમાં આવી જ રીતે મોજ આવી જાય. દર્શન કરો એકવાર. બગદાણા ફૂલ મજા આવશે. આપણે વરસાદ તમને દેખાડીએ. 24 કલાક શરૂ હોય. 24 કલાક શરૂ હોય ને. 24 કલાક જેને પણ આવવું હોય ને આમ તો આડા દિવસે ચાલુ જ રહે છે. 24 કલાક શરૂ હોય. એમને આડા દિવસે આપણે 24 કલાક ચાલુ હોય. મારે તો મેન શું છે ખબર, આજ રસોડું છે ને ભાઈ ગમે એમ કરીને મારે જોવું છે. આજે કેટલા માણસોનું રસોડું બનાવે છે ને એ પહેલાં મારે જોવું છે. બનાવે છે બધું તો રસોડામાં જવા દે તો હું તો કરી શકશે ફૂલ. અમે જવા દે જવા દે. અમે ટ્રાય કરી આજે. બાકી આપણે મળી હાલો. ગાઈસ તો અમે બગદાણા પહોંચી ગયા છીએ દોસ્તો. તો ફાઇનલી અમે બગદાણા પહોંચી ગયા છીએ. બહુ મુશ્કેલીથી સાથ. બહુ મુશ્કેલીમાં એવું છે કે રસ્તામાં ભૂલાઈ ગયો હતો અમને. પાલીતાણા બાજુ વી ગયા હતા હું મારો ભાઈ બે. તમને તો ખબર જ છે પહેલેથી અમારા કાન ખાતા રહે. આ બગદાણાનું થોડુંક માર્કેટ છે બહારનું. મોબાઈલની દુકાન છે. કાકા બેઠા છે. કાકા અહીંયા બેઠા છે. આ લારી બારી છે. આ રીતનો શ્રીફળ ને એવું બધું આપવા માંગે છે. પણ અમે અંદર જશું
નિરાતે ઉતારશું વિડીયો ને આ રીતનું માર્કેટ છે આપણું. હા ઓકે. અને હવે અમે ભાઈઓ અંદર જઈશું. ભૂખે બહુ લાગી છે ભાઈ, ભૂખ લાગી બહુ લાગી ગઈ છે. તો પહેલાં આપણે હાથ પગ મોઢું ધોઈએ પહેલાં. હાથ પગ મોઢું જોઈએ, દર્શન કરીએ, તમને દર્શન કરાવીએ, પેલા દર્શન બર્શન કરીએ અને આથી તમને દેખાડીએ કેવી તૈયારી હાલે છે. કઈ રીતે તમામ તૈયારી આવે. ઓછી છે આજમાં. પબ્લિક બધું ઓછું છે, પોલીસ સ્ટાફ વધારે છે. પોલીસ સ્ટાફ ગોઠવાઈ ગયો છે ધીરે ધીરે. બગદાણાનો પોલીસ સ્ટાફ છે. આમે જો પોલીસ સ્ટેશન છે, અહીંને ગાડીઓ બાડીઓ બધું પોલીસ છે. પોલીસ ચોક તે બધી પોલીસ ચોકી અહીં બધું આપણી માટે સિક્યોરિટી માટે બેઠું છે. બેઠા છે. જો તો આ બધું છે આ રીતનું પબ્લિક અહીંયા. બાકી અમે બે સામે છે માર્કેટ વ્યૂ આવડા. ઓલો આવડા માર્કેટ. ચાલો ચાલો હમણાં એ માર્કેટ લઈ લઈએ. બતાવીએ. માર્કેટ આવ્યા છે તો લઈ જ લેવાનું હોય ને. એ માર્કેટ બતાવીએ. અહીંયા છે બધું બતાવો છે. વાંધો નહીં, અમે એ માર્કેટ જોઈએ. પેલા અંદર તો જાય. ચપ્પલ ને મૂકવું હોય તો જો સામે છે ઓલા. ક્યાં આગળ ભાઈ? હા જો સામે રહ્યું. હા હા બોર્ડ માર્યું જોયું? હા હા. કેટલું પબ્લિક ને ચપ્પલ નાત કરીને જવું પડશે. ઓકે હાલો. ચાલો ભાઈ, બૂટ ચપ્પલ સામે જ કાઢવા પડશે સામે પૈસા. જ કરવા પડશે. આ જો બોર્ડ માર્યું બોર્ડ છે છે ને નાત તે. એટલે અમને પછી ખબર ન હોય, ઘણા સમય પછી આવ્યા એટલે બધું બદલાઈ બહુ ગયું સમય છે. બહુ સમય પછી આવ્યા છે. બહુ સમય પછી અમે બે ભાઈઓ આવ્યા છે પાછા. સેવા કરવા નથી પામ્યા. હું છે જે અમને રજા મળતી નથી. જેમ રજા મળે ને મૂકી લેતો ભાઈ. થેલીમાં નાખીને પાણી છે? આમ નામ નહીં હાલે. નહીં ભાઈ, થેલીમાં મૂકવું પડે. ક્યાં થેલી? થેલી ક્યાં લેવા જાવ? આ રીતે એનાથી ઠીક, અહીંયા ને અહીંયા જ છેલ્લા ભાઈ. નાઈક બહુ ભાઈ તો મારા લે ભાઈ. હવે જો તો ભાઈ હા, સારી પ્રોસેસ ચાલુ કરી છે. ખરી શરૂ છે. આ રીતના એ બગદાણામાં છે ભાઈ. જો થેલીમાં નાખી દેવાના, બૂટ આપી દેવાના અહીંયા. કૂપન આપી દે. કૂપન આપી દે છે. કેટલા નંબરનું આપ્યું? 3 તિગ્ગા. 3 તિગ્ગા. 3 તિગ્ગા 3 તિગ્ગા. ના લેડીઝનું છે. કોણ? ના લેડીઝ. લઈ ગયા. એ તારે સાચો નકર તારો ભાઈ પછી બધું ભૂલી જાય છે. ખબર તો આપણે છે. ઉઘાડા પગે વ્યાજ જવું છે કરે. હા બસ, આપણે કઈ એવું કઈ ટેન્શન હોય નહીં. હું ને મારા ભાઈને બે અને આમ તો ઉઘાડા છે. એટલે હવે દેશે તમને ખબર પડી જ ગઈ છે ગાઈસ. હવે આપણે અહીંયાનો અંદરનો વ્યૂ બતાવું છું. હવે અમારે અહીંયા આ જો મંદિરનું એક જ મિનિટ. આ મંદિરનું અંદરનું વ્યૂ છે. આ બધું શણગારી રાખ્યું છે. જુઓ ખાલી એકવાર તમે. આ રીતનું આખું શણગાર્યું છે. જુઓ તો જુઓ શણગારેલું છે. આ પૂનમની તૈયારી છે. આપણે જે આવે છે ને ગુરુ પૂનમ. ગુરુ પૂનમ આવે છે ને એની અમારે હવે છે તૈયારી. ને દોસ્તો મંદિરમાં છે ને પેલો કંટ્રોલ કરવો પડશે. વ્યવસ્થિત વિડીયો આપણે બનાવવાનો છે. એટલે ધીરે ધીરે આપણે પાછું ચાલુ શાંતિ કરીએ. થોડું વ્યવસ્થિત નિરાતે બનાવીએ ને તો વધારે મજા આવશે. નિરાશ ન થઈ જતા. હા, અહીંયા અમારે ને આ એકવાર તમને બહારથી એકવાર દર્શન કરાવું. છે આખી ગેંગનો મસ્ત. એક નંબર હો ભાઈ, મંદિર એક પહેલા નંબર. આપણે છે ને હાથ પગ ને હું ધોવા જવું, પહેલા હાથ પગ બાદ પગ ધોતા આવીએ, પછી આપણે પછી દર્શન કરીએ. નિરાતે પછી આપણે આવીએ પાછા. પાછા આવે. બહારનો નજર એટલું પબ્લિક છે, બધું છે એમ તો પગને પબ્લિક. ક્યાં ધોવાનું છે ત્યાં? પોલી બાજુ નથી ને? ના ના, આમ હશે કાંઈક. હાલો ને આપણે બી ધીરે ધીરે જઈએ આગળ, ગોતીએ આપણે મંદિરનું બધું. હા. હા, અમે બધું માણસો જાય છે. અહીંયા તો પ્રસાદી લેવા જાય છે. તો હાથ પગ ધોવાનું ક્યાં? આ પાણીનું પરબ જોયું અમે. પાણીનું પરબ છે તો હાથ પગ ધોવાનું હશે કે? આપણે છે ને પીવાનું પાણી માથ ધોઈને. ના ના, એટલે મંદિર એવું નથી કરવાનું ભાઈ. હા આપણે મંદિરે વ્યવસ્થિત રીતે રહેવાનું છે ભાઈ. એમાં કૂપન છે ને કે ખાંચવું પડશે. પાકીટ મોબાઈલની વાયા નાખ દો. પાકીટ નથી લેવો જ ભાઈ. પૈસા નથી શું લાવે યાર? બાકીનો પૈસા એવો જોઈએ. અહીંયા શું છે? અહીંયા થોડા હાથ પગ ધોવાય. પાણી છે અહીંયા ભાઈ. ભાઈ કોકને પૂછવું પડશે. અહીંયા કોઈ ભાઈબંધી ઓલી નથી. બાજુ છે એલા ભાઈ. અહીંયા જો ભોજન સમયનું બધું બોર્ડ મારેલું. ભોજન ઠંડા પાણી ધોઈ નાખ્યા હાથ પગ ધોવા માટેનું ક્યાં છે યાર? ઓલા પૂછીએ કોકને. પૂછતો કાકા. કાકા હાથ પગ ધોવાનું ક્યાં છે કઈ? હે કાકા, હાથ પગ ધોવાનું ક્યાં છે? એ પીવાનું નથી પાણી. હાથ પગ ધોવા માટે કાંઈ હાલે? તો હાલો. એ તો હું તને કહેતો હતો ગધા. ચાલો તો હવે આપણે પાછા હાલે, ઘડીક લઈને મળીએ. મળીએ તો હાથ પગ ધોઈને હાથ પગ બાથ પગ ધોઈને પાછા દર્શન કરીએ. દોસ્તો તો હવે અમે બે ભાઈઓ, મોટું ધોઈને જાય ને જો દર્શન કરવા આવી ગયા છે. દેખાડ દે પણ ગાઈસ ને આપણે. હું ને મારા ભાઈ બે દર્શન કરવા આવ્યા. ભાઈઓની લાઈન છે. આ બાજુ બહેનોની લાઈન છે. આ બાજુ બહેનોની લાઈન છે, આ બાજુ ભાઈઓની લાઈન છે. તમને લાઈવ દર્શન કરાવી દઈએ એકવાર, પછી પાછા આપણે જે લોકો આવી ન કે હોય ને અહીંયા તમે આમાં દર્શન કરી દે. લાઈવ દર્શન કરી લઈએ. આ રીતે દર્શન કરી લો લાઈવ.
ઝૂમ કરીને કરાવી દો. હા બાપા હાલો ચાલો દર્શન તો કરવા દે મને. હાલો આગળ વહી આવો ભાઈ. દર્શન છે ચાલ આગળ હાલો ભાઈ આપણે દર્શન કરી લીધા છે હવે એક જ મિનિટમાં પછી આ આપણે બાકી છે આ ઉપર કરવાના બાકી છે બંને કરતો હાલો. મારે થોડું કામ હતું એટલે 2 મિનિટ ના ના કાંઈ કામ નથી ભાઈ હાલો. ચાલો મારે બધું કામ બહુ હોઈ જાય છે. ચાલુ ને ચાલુ જ રાખો શરૂ તો આપણે હારો દર્શન કરાવી દઈએ અંદર પછી કદાચ ઉતારવા ન દે એમ કરતા જોઈ લઈએ એકવાર ટ્રાય મારી લઈએ. ના ના એ તો તમને તારે વાંધો નહીં તો ઉપર ક્યાં ના પાડે છે કોઈ જોઈએ તો ખરી આપણને ખબર નથી પેલી ના વાર નથી પાડતા હું એકવાર આવ્યો હતો ને તો હવે આ મેન આપણે છે બાપા સીતારામ મંદિર દેખાય. હા છે હા એના તમે દર્શન કરાવીએ હાલો. અમને અહીંના દર્શન કરાવીએ હું ને મારો ભાઈ ફોટો શૂટ તો હાલે ના એ ફોટો જો ધીરે ધીરે હાલ મારા ભાઈ થઈ જાય હવે. તું ઉતાવળ કરમાં એટલી બધી શું છે તારે ઉતાવળ નિરાતે હાલ શું તને તકલીફ થઈ છે કે ગાડી ચલાવી એટલે જલ્દી વારો આવી જાય ને. ચાલો આ રીતનું છે આ બધા ફોટો શૂટ કરતા હશે આ રીતનો બધા ફોટો શૂટ કરતા હશે ને તમે અહીં આવી એક ફોટો શૂટ નું ન બોલતો ભાઈ બહુ બોલી લીધું. હવે ફોટો શૂટ નો લાવતો જો ડેમો ડેમો. હવે મારે પછી શું કેવું યાર તને ભાઈ આ જે ચાલતું હોય એ જ મારે ઘટના ચાલતું હોય કેવી પડે કે ન હોય એ ગાઈસ ને ખબર પડી ગઈ છે ફોટો શૂટ કરે છે. ઓકે હાલો વાંધો નહીં હવે આ મંદિર હા એ બંદોબસ્ત આ મંદિરનો આખો મોટો આ ડેલો જ છે પહેલો આપણો કહેવાય દરવાજો પગે લાગી જાય. અહીંથી જ તમે આવો એટલે આ રીતનું છે ઉપર એક જ નહીં સ્ટ્રક્ચર આખું આવી રીતનું છે એકવાર ફરીને બતાવી દો આખું એ સ્ટ્રક્ચર ઉપર જવાનું છે જો. અહીંથી આમ ઉપર જવાનું છે ઉપર જવાનું ઉપરથી દેખાડીએ હા છે ભાઈ ઓકે ઉપર જવાનું છે. ઉપર જવાનું છે ને હા પણ અહીંથી એકવાર નીચેથી એકવાર લુક બતાવી દર્શન કરી લઈએ ને એકવાર. હા પછી ઉપર જઈએ પાછા ચાલો ભાઈ તું દર્શન કરી લે બાપા સીતારામ ભૂલ ચૂક થઈ હોય માફ કરજો બંધ કરી દેવું છે. ચાલો હું ને મારો ભાઈ હવે દર્શન કરી લીધા છે બોલી ને પૂછ્યું હાલો હાલો ઉપર જવા માટે અહીંથી રસ્તો છે વાત કરી છે. ના ના અત્યારે ઓલા વાટે રહી કે આ કોઈ આરો નથી. શું કેવું એને આગળ ખબર હોય નહીં ઇતિહાસ કે ને આપણને આ બધો અહીંથી છે ને આ બધું સ્ટ્રક્ચર જો અહીંથી દેખાડે. જૂનું સ્ટ્રક્ચર છે ને આ બધું આ જૂનામાં જૂનું સ્ટ્રક્ચર છે આખું હકીકતમાં જૂનામાં જૂનું છે આ બધું જૂનામાં ભાઈ હમણાં બનાવ્યું નવું. નવું કાંઈ નથી બનાવેલું આ બધું આ છે ને આરસ પથ્થરનું છે આરસનું છે. એટલે તો કહું જૂનામાં જૂનું છે તો એ કે નવું કર્યું છે આ રીતના દાદરા છે ઉપર આવવા એ માટે ઉપર છે જે ઉપર મંદિર છે જ તે ચાલો આ મંદિર પેલા દર્શન કરી લો રામ ભગવાનનું મંદિર છે ભગવાન છે રામ લક્ષ્મણ જાનકી. અહીંયા હનુમાનજીનું મંદિર છે હનુમાનજી બજરંગબલી બી અલગ અલગ તો હું ઊંધું ઊંધું બોલો છો હું બોલું છે મને આઝાદી છે ભાઈ મંદિરમાં બધું બોલવાની. હવે એકવાર આ સ્ટ્રક્ચર બતાવી શકું ભાઈ શાંતિથી એક જ મિનિટ હો જો ઉપરથી ગોળાય વાહ હા હે છે ને પણ આ કેટલા જૂની મૂર્તિ જો હે બહુ જૂની મૂર્તિ છે જોવો દોસ્તો એકવાર સ્ટ્રક્ચર જોવો ખાલી જોવો ખાલી ઉપર એ એમ જોરદાર છે નીચેથી જોવો તમે બધું દેખાઈ જશે અને આગળ આવો ને તમે જો અહીંથી ઉપરથી નહીં ત્યાં મસ્ત નામ જો દર્શન થઈ જાય અહીંથી નહીં મસ્ત જો લાગે એને જોરદાર. બે મંદિર છે ને આમ જો ઉપર જોવો. બે મંદિર છે ને હવે ખાલી જોવો એકવાર છે ને મસ્ત મજા આવે આમ જો પબ્લિક આમ આહા લાવ એક હારવા અહીંથી જોવા દે એક હારવા બે દર્શન કરાવી દેવા કરીને અહીંયા શું છે અહીંયા તાળું માર્યું છે દોસ્તો
અહીંયા કશું નથી, બહારનો નજારો છે. અહીંથી બહાર જવાય એવું અહીં ફોટોશૂટ હાલે છે મિત્રનું. અહીં સામેથી બહાર જવાય બહાર જવું છે, ઊભો રહીને ભાઈ. અહીં દર્શન થાય છે, દર્શન તમને કરાવી દીધા છે. બહાર જઈએ, બહાર જઈએ. હવે તમને છે ને બહાર જઈને પણ દેખાય, અહીંથી મસ્ત મજા આવી જાય. જુઓ, અહીંથી બહાર નીકળવાનું છે. હાલો તો બહાર જવી. હવે તમને છે ને રસોડાનું ઓલું બંડીને બધું પૂરું છે ને પાછું જોવા જઈએ. એ પેલા અમે જોવા જઈએ ને તમને દેખાડીએ. બધું ઉપરથી જોઈ પણ નજારો આમ બહારથી મંદિર જોઈ લો ખાલી એકવાર. જોવા લાગે છે ને પણ એકવાર જોરદાર. અહીંયા શું છે પાછળ? આપણે નીચેનું જે મંદિર હતું ને હા, પાડી ગયો ફોટો પાડી ગયો તમે. ફોટા પડવા વધી ગયા છે. હાલો તો મળીએ ડાયરેક્ટ. હા, મળીએ બીજા વિડીયોમાં. તો જો આ ગાડી છે ને એ બજરંગદાસ બાપાની ગાડી છે. એક આ ગાડી છે, એ તો અત્યારે જો અહીંયા જાળીમાં પેક છે, આમ હરકી નથી દેખાતા. અને એક ગાડી છે ને જો સામે પડી છે, એ તમને નાજીને દેખાડજો. તો દોસ્તો આ આપણે બીજી ગાડી છે બજરંગદાસ બાપાની. જોયું એકવાર ખાલી. જૂનામાં જૂની ગાડી છે. કા જૂનું ગાડી છે બજરંગદાસ બાપા વખતની ગાડી. ચારની ગાડી છે આ ભાઈ. આ તો આપણે બધાની છે. હું જોવે છો? અંદરથી જોઉં છું, અંદરથી નહીં બતાવી દેખાય, નથી દેખાતા. અંદરથી બતાવે નહીં તમને. નહીં બતાય. બાપા સીતારામ છે, લખ્યું છે. મસ્ત ગાડી છે. આવતો એકવાર 2 મિનિટ ખાલી. આખી ગાડી છે બાપા સીતારામની. નંબર હું તમને બતાવી દઉં ફરતી. શ્રી ગુરુ આશ્રમ છે. શ્રી ગુરુ આશ્રમ છે બજરંગદાસ બાપાની ગાડી. ફરતી રાઉન્ડ મરવી દઉં તમને. આખી ગાડી જોઈ શકો છો તમે. જોરદાર ગાડી છે બાપાની. ચાલો ભાઈ દોસ્તો આપણે ભાઈ છે ને બગદાણા દર્શન કરી પ્રસાદી લઈ હવે ઘર તરફ પ્રસ્થાન કર્યો છે. નીકળી ગયા છે બે ભાઈઓ ભાઈ મોજ આવી ગઈ. અને વિડીયોમાં તમને મોજ જ આવી છે. દર્શન કરાવીને બહુ મજા આવી. વ્યવસ્થિત રીતે તમને બધા ભાઈઓને હવે જો મોસમ અત્યારમાં ઘરેથી નીકળ્યા ને ત્યારથી લઈને અત્યાર સુધી આપણે ક્યાંય આજે મોસમમાં તકલીફ આજે કાંઈ હેરાનગતિ થઈ નથી એટલી બધી.